સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી નવી કોર્ટ બિલ્ડિંગ અને 30% મહિલા અનામતના એજન્ડા સાથે જંગજામ્યો ઉમેદવારોનું વકીલ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર સુરત કોર્ટ પરિસરમાં। આજે વકીલોની દલીલોને બદલે ચૂંટણીના સ્લોગન અને જીતવા માટેના દાવપેચ જોવા મળ્યા હતા। સુરત જિલ્લા વકીલ મંડળની આગેવાની મેળવવા માટે મેદાને ઉતરેલા 46 ઉમેદવારો પૈકી 6 હોદ્દેદારો અને 11 કારોબારી મળીને કુલ 17 વકીલોના મંડળનું ભાવિ નક્કી કરવા માટે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું। કોર્ટના પરિસરમાં ઉમેદવારો હાથમાં પેમ્પલેટ લઈને વકીલ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવતા નજરે પડ્યા હતા। તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મીઠારામ માલીની સાથે। मैं केपी असारावाला सूरत जिला वकील मंडल का मुख्य चुनावी अधिकारी हूँ, जो आज सूरत जिला वकील मंडल के इलेक्शन प्रमुख, उप प्रमुख, एलआर, सहमंत्री, मंत्री और 11 कारोबारी सभ्य के इलेक्शन सुबह 8:30 बजे शुरू हुआ है। 4:30 बजे तक ये इलेक्शन की प्रक्रिया शुरू होगी और 5 बजे से मतदान की गणतरी की प्रक्रिया शुरू होने वाली। वो 10, 10:30, 11 बजे तक में खत्म करने की हमारी धारणा है। कुल वोटर सूरत जिला वकील मंडल में कुल वोटर 6,433, उसमें से 1800 जितनी महिला वोटर है। रिजल्ट करीबन 5 बजे के बाद मतदान प्रक्रिया शुरू होने के बाद 10:30, 11 बजे तक रिजल्ट डिक्लेयर कर देंगे।